કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડું, ગરીબ અસહાય વિધવા, ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ। જો બધાને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજે આપણે જઈ રહ્યા છીએ શેખપર ગામે ગીતાબેન રાજુભાઈના ઘરે 1 મહિનાની રાશન કીટ આપવા। નમસ્તે, તમારું નામ શું છે? ગીતા। ગીતાબેન, આ તમારો મોટો દીકરો? હા, નરેશ। નરેશ, અને આ છોકરાનું નામ? રવિ। અને આ દીકરીનું નામ? રેખા। રેખા। તમારી ઉંમર કેટલી? મારે 30 હશે। અને તમારા ઘરવાળા કેટલા ટાઈમ પહેલા એક્સપાયર થઈ ગયા? 2-3 વર્ષ થઈ ગયા ને, 3 વર્ષ થયા। 3 વર્ષ જેવું થઈ ગયું। અને તમારો દીકરો મોટો કેટલું ભણે? 7મું। તું કેટલું ભણે છે? તું પહેલામાં, અને તું આ 4થા ધોરણમાં ભણે। 2 દીકરા ને 1 દીકરી, અને આ પોતે વિધવા છે। તમે તમારું ગુજરાન કઈ રીતે આંકો? તમે બધી દાડી કરવા જાઓ? દાડી કરું ને કોકના વાસીદા કરું ને કોકની શેરી મેં કામ કરું, દાડી મજૂરી કરું ને ધંધો કરીને લાવું, એ ખવડાવું ને કોક લુગડા લતા બધું આપી વાપરું ને રહું। મારા મા બાપે નથી ને ભાઈએ નથી ને કોઈ નથી આ જગત મેં। હશે તો ભગવાને દુઃખ નાખ્યું હે। ગીતાબેનની આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિ યુવક મંડળને થતાં તારીખ 2-3-2025 વાર રવિવારના રોજ 1 મહિનાની રાશન કીટ અમારા મારુતિ યુવક મંડળ તરફથી આપવામાં આવે છે। આ સેવાનું કામ ઘણા મિત્રોના સાથ અને સહકારથી હાંકવામાં આવે છે, કારણ કે ઘણા મિત્રોના નિયમિત દાનના લીધે અમે આવી સેવાનું કામ કરી શકીએ છીએ। અને આવી અમે દર રવિવારે 1 કીટનું આયોજન કરીએ છીએ। મહિનામાં કુલ 4 કીટ દાદાની દયાથી થઈ જાય છે, પણ જેને ફૂલની પાંખડી આપી છે તો મારુતિ યુવક મંડળ વતી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આમની પરિસ્થિતિનું થોડુંક તમારે જે વર્ણન કરવું એ કરો। આમને બિચારાને રહેવા આશરો નથી, અને એક બાઈ દાડી કરી અને 4નું ગુજરાન ચલાવે છે, અને ગમે અમારે જો વધુ ઘટ્યું હોય અમે આવીને દઈ જઈએ છીએ। રહેવા ઘર છે નહીં, પતરા નાખીને ફરિયામાં રહેશે લો। અને આ વરસાદ આવે તો માલપા પાણી હોત ભરાય, અને આ વાસણ કુસણ જે કંઈ થોડા ઘણા આપ્યા છે એ બધા શેરી નહીં આપ્યા, એમની પાસે કંઈ હતું નહીં। કોઈ કઈ આપતું જ નથી। આ બધું અમારા પાડોશી હારા છે, તે બધા એમને સાથ સહકાર દે છે।